કેમ છે મિત્રો? મજામાં? આજના નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મોગલ. તો હવારમાં અમે નાસ્તો કરવા મળીએ ને તો એક ભાઈ પૈસા દેવા આવવાના હતા, રિહાઈ ગયા, દેવા ના પાડે છે. હવે ભાઈને અમે મનાવા જાય, પૈસા થોડાક લેતા આવી, જો દે તો વાપરવાના થઈ જાય. શું કહેવાનું અનિલભાઈ તમારે? એ તો ભાઈ હવે દેવા જ પડે ને. હવે પાછું બધું ચોમાસું આવી ગયું, હાથા માઠામાં આવે છે, પછી ઘણો તહેવારો આવે છે આપડા, એટલે થોડા ઘણા પૈસા જોઈએ ને ભાઈ વાપરવા. કેમ પછી હાથા માઠામ કરી, હાથા માઠામમાં પાછું પૈસા જોઈએ તો અઘરું છે ભાઈ, અઘરું છે. કઈ નહીં તો પણ આપણે ભૂકી ના થઈ જાય તો ઘણા કેસ સોલ્વ કરી નાખ્યું આપણે. નગર સીઆઈડી ને બોલાવી, એ તો રિહામના મના તો હાઈલા કરે, દઈ દે ને. હા, હાલો મિત્રો, તો આપણે જાય આગળ જોઈએ, ભાઈને મનાવતા આવી, થોડાક લેતા આવી. તો ભાઈ અત્યારે ટ્રાફિક નિયમનું પાલન કરતા હતા અમે, તમે જોયું ને, એટલે આ ભાઈ કે ટ્રાફિક નિયમનું પાલન કરવું જોઈએ, ઊભા હતા ભાઈ. ટ્રાફિક નિયમનું પાલન તો કરવું જ પડે. સિટી મારે સિટી ત્યાં જવાનું, સિટી મારે ને ત્યાં જવાનું. બેંક તો બંધ છે. ના હોય કેવો વાર છે આજે? વાર તો કયો નથી ભાઈ, બેંક બંધ છે. ના ખુલ્લી છે, બોલો ભાઈ કરે છે. ના બંધ છે. ચાલુ છે ને? હા એમ ચાલુ છે ભાઈ, ચાલુ છે. તો પૈસા નાખવા ગયા છે. ધોરાજી ના લે બેંક વાળા નાખવા ગયા. હા એ ઓલે એટીએમ માં નાખતા હોય ને એટલે ટ્રાફિક કેવું ભાઈ? ટ્રાફિક એટલે બહુ વાહે એવડી ટ્રાફિક. ટ્રાફિકમાંથી નીકળવું બહુ અઘરું કામ લાગે ભાઈ. જેવામાં જોજે ભાઈ આવે છે, આમાં ઉપડી જાય. વાહે હું બેઠો એટલે મને બીક લાગે. તો હાલો ભાઈ, આપણે બેંકે પહોંચી આવ્યા. પાલટીને તો ચેક બેક લઈ લીધો આપણે. એ ચેક અહીંયા નાખી દેવાનો છે આપણે. દઈ દીધો ભાઈ. રિહા હતા એ બધું મના થઈ ગયા. ડાયરેક્ટ ચેક લઈને ડાયરેક્ટ બેંકમાં આવી ગયા. તો ભાઈ અત્યારે ગિરિરાજની ચા આપણે પી લીધી છે, કમ્પ્લેટ ચા પાણી પી લીધા. અને ઓલો ભાઈ એમાં બિલ આપે છે, અને આ ભાઈ માવો બનાવે ભાઈ. કેને હાલ એટલે ખાવો જ હોય ને ભાઈ. તું ખવડાવ તો માવો ના ખાય. ઓલો ભાઈ બિલ ભાઈ દે હે. કેટલોક બિલ દઈ દે ભાઈ? જેવો આવે હમણાં ભાઈ. ભાઈ બિલ દઈ દીધું. મને ફાડ્યું એટલું સાના ના રૂપિયા ભાઈ. 30 રૂપિયા દેવા ને. એ એક અટાણે આ જમાનામાં બહુ મોટું કામ હે, એટલે એ કોક જ દઈ શકે એમ. પણ આ દઈ દીધા. કઠણ મન મોરું કઈ દઈ દીધા. તમે જોઈ રહ્યા હતા. દેવા પડે ને ભાઈ. કાયમ મારી ચા પીએ, માવો મારો ખાય, નાસ્તો મારો કરે, જમે મારું, પાછો હોય હવે બધું મારું ભાઈ. હું હે ને દઈ થાઈકો હું, ખોટું હું દઈ કાયમ થાઈકો હું. તમે કયો ભાઈ? કોક થયો અને કોક થયો ઓલા સિપલીને દેવરાવાનો હતો ને, મારી તો બિલ ફાટ્યું બરાબર. એના કરતા તને દઈ આવતી તો ત્યાં દઈ દીધા હોત તો. હું તો ભાઈ કાયમ તો દઉં હું. બેસતી તો મને પોરો ખાવા દઈશો. હિતેશભાઈ હે, હિતેશભાઈ નો આપણે માવો ખાવા જાય. તો ભાઈ હિતેશભાઈ નો માવો ખાવા આપણે આવી ગયા. જો મિત્રો, જય દ્વારકાધીશ બધાને ભાઈ. ગઢવીભાઈ આવી ગયા માવો ખાવા. માવો ખવડાવી દે દીપકભાઈ ને, બે હારે છે. પછી લોકો મસ્ત મજાનો એક માવો ખવડાવી દો. ગાડી હમણાં બંધ છે એટલે આખો દિવસ ઈ અહીંયા જોઈ આ ધંધો કરે છે, માવો ખાવાનો ધંધો કરે છે. એ આરે વિરલભાઈ આવ્યા છે. વિરલભાઈ પાસે તો માવો છે, ગોરેજ છે. તમે હવે ગોરેજ ખવડાવી ગયા. તો ભાઈ માવો બનાવે હિતેશભાઈ. તો હિતેશભાઈ માવો બનાવી લે ને, મસ્ત ગરમા ગરમ માવો બનાવ નાખો હિતેશભાઈ. આપણે ખાઈ નાખીએ. હાલું તો ખાઈ લે ભાઈ. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ લૂડો રમવા. સામે ઠંડો કર્યો આવી ગયા છે ભાઈ. જો આપણી દા આવી ગઈ ને આપણે ભાગવાનું થાય છે ભાઈ. જો આપણો ભાઈ લીલો કલર છે, લીલો. તો લૂડો રમી લે ભાઈ. અને આજનો વિડીયો તમને જો બહુ સારો લાગ્યો હોય, બહુ સારો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલ આવતા કાલ નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા મોગલ.